Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. જુઓ આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, હા, રાજાઓના રાજાએ સુંદર સમય આપણને આપ્યો છે. હાલેલુયા. તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવાના માટે, તેમની આરાધના કરવા માટે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વાર આપણે આ તક, તેનું મૂલ્ય આપણે સમજતા નથી. પણ હું તમને ખરેખર કહેવા માંગુ છું વાલા મિત્રો, ધ ડે વી હેડ ગોટ, એ અતુલ્ય છે, અમૂલ્ય છે. અનકાઉન્ટેબલ બ્લેસિંગ્સની શરૂઆત છે. ગણી ના શકાય એટલા આશીર્વાદોની તે શરૂઆત છે. અને જો તમે અને હું જ્યારે તમે અને હું આ બાબત સમજી લઈએ છીએ, ત્યારે તેમાં ઈશ્વરનો પ્રેમ, તેમની કૃપા, તેમની દયા, તેમની દોરવણી, તેમની સંભાળ અને તેમની કાળજી, બધું જ આપણે જોઈ શકીશું. કેવી અજાયબ રીતે તેઓ આપણા જીવનોમાં કામ કરે છે, કેટલી અદ્ભુત રીતે. ખરેખર વાલા મિત્રો, જો તમે એમની દયાનો અનુભવ કરો, જુઓ, જાણો, તેમની નજદીક જાઓ, તો તેમની કૃપા પુષ્કળ છે આપણા પર. અને આપણી પાસે બીજું કોઈ હોય ન હોય, બીજા કોઈ આપણી સંભાળ રાખનાર હોય કે ના હોય, બીજા કોઈ આપણી વાત સાંભળનાર હોય કે ના હોય, બીજા કોઈ આપણને પ્રેમ કરનાર હોય કે ના હોય, પણ આપણા પ્રભુ હંમેશા આપણને પ્રેમ કરે છે. એટલી હદે પ્રેમ કરે છે કે ના પૂછો ને વાત. પિતાએ તમને વાલો દીકરો મારા અને તમારા માટે મોકલી આપ્યો. તમે વિચારો છો કોની સાથે વાત કરું? હું એકલો છું, એકલી છું. રડવાનું બંધ કરીએ, સ્ટાર્ટ ટોકિંગ વિથ જીસસ. પ્રભુ ઈસુની સાથે વાત કરવાની પ્રાર્થના શરૂઆત કરીએ, અને જુઓ કેવો માહોલ બદલાઈ જાય છે. પ્રભુ કોને કહું? પ્રભુ કે હું નથી, હું છું ને, હું તમારી સાથે છું. જગતના અંત સુધી હું તમારી સાથે છું. તમે બોલો, હું સાંભળીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. He never leave us or forsake us. તે કદી કાઢી મૂકશે નહીં.
પ્રેઝ ધ લોર્ડ. તે કદી કાઢી મૂકશે નહીં. તેઓ હંમેશા આપણને પ્રેમ કરે છે. ઘણીવાર એક કડવી વાત એવી પણ હોય કે આપણે બહુ દુઃખમાં તેમની પાસે જતા હોય અથવા કંઈક સારું થયું હોય તો જતા હોય, પણ પ્રભુ તો સર્વ પ્રસંગોમાં, દરેક સમયમાં, સવાર, બપોર, સાંજ, રાતે 24/7 આપણી સાથે છે. આપણને પ્રેમ કરે છે, આપણું સાંભળવા તૈયાર છે, આપણી સાથે વાત કરવા તૈયાર છે, આપણને સાંત્વન આપવા તૈયાર છે, આપણને દિલાસો આપવા તૈયાર છે, આપણા ચહેરા પર આનંદ આવે એના માટે તેઓ તૈયાર છે, આપણને શાંતિ મળે તે આપવા માટે તે તૈયાર છે. હાલેલુયા. અને ઘણી બધી વાર એવા ઈશ્વરનું આપણે અવગણના કરીએ છીએ. અને જ્યારે ઈશ્વરથી દૂર જઈએ છીએ અથવા જે પ્રમાણે આપણે ઈશ્વરની સાથે રહેવું જોઈએ, જે પ્રમાણે આપણો સંબંધ હોવો જોઈએ, એનાથી જ્યારે આપણે દૂર જઈએ છીએ ત્યારે વાલા મિત્રો આપણા જીવનમાં દુઃખ, તકલીફ, મુશ્કેલીઓ, ચિંતાઓ દેખા દે છે, વધારે દેખાતી છે, અને વધારે આવવાનું જોર મળે છે, બાકોરું મળે છે. પ્રભુ હોય ત્યારે પણ આ બધી બાબતો હોય છે, પણ એ બાબતો ત્યારે આપણને ભાળી શકતી નથી. આપણને હિંમત મળે છે, આપણને તેમની સામે લડવા માટે સ્ટ્રેન્થ મળે છે, દોરડી મળે છે, બહાર નીકળવા માટે રસ્તાઓ મળે છે. ઘણા બધા લોકો આ સંદેશાઓ એટલે પણ નથી સાંભળવા દેતા કે આ પોતાની ફિલોસોફી છે. પણ વાલા મિત્રો, પવિત્ર આત્માના કાર્યને આપણે પોતાની ફિલોસોફી કહીએ નહીં. વચનોમાં લખવામાં આવ્યું છે ચોક્કસ, પણ ઘણી બધી વાર આપણે જાણે અજાણે પ્રભુના કામમાં એવી બાબતો ઉત્પન્ન કરીને રૂકાવટ કરીએ છીએ. માટે કદાચ કોઈને ન ગમે તો ન સાંભળે, પણ એની વિરોધમાં જઈને બોલીને આપણે ઈશ્વરના ગુનેગાર તો ન બનીએ. અને આ એટલા માટે કહું છું કે કોઈક જાણી જોઈને પ્રમાણે કરી રહ્યું છે. પ્રભુ માફ કરે અને જ્ઞાન, બુદ્ધિ, ડાપણ આપે. પણ વાલા મિત્રો, પ્રભુ આપણી સાથે રહેવા માંગે છે, વાત કરવા માંગે છે. જો આપણે તેમની સંગતિમાં રહીએ છીએ તો પ્રભુ અનેક રીતે આપણી સાથે બોલે છે, વાત કરે છે. જો તમે પ્રભુના છો, જો તમે પ્રભુની સાથે સંબંધ ધરાવો છો, તો દરેક જગ્યાએ, દરેક પ્રસંગમાં, નાની નાની વાતોમાં પણ પ્રભુ તમારી સાથે વાત કરશે, તમને હિંમત આપશે, બળ આપશે અને પડવા દેશે નહીં. નકારાત્મક બાબત બતાવવાનું કામ ફક્ત શૈતાનનું છે. તું આ ફળ ખાઈશ તો નહીં મરશે, પણ તું ભૂલું ભૂંડું જાણીશ, તને જ્ઞાનથી સુદેવ સમાન થઈ જઈશ. શૈતાન એવું હવાને કહે છે નહીં. અને માટે વાલા મિત્રો, દરેક નકારાત્મક અવાજ એ તમારા કાર્યને માટે રૂકાવટરૂપ બનવાને માટે છે. આપણા ઈશ્વર, આપણા પ્રભુ, જેમને કશું અશક્ય નથી, દરેક પરિસ્થિતિમાં, દરેક સંજોગોમાં આપણી સાથે રહીને આપણને મદદ કરે છે. અને માટે આપણે પ્રભુની સાથે રહીએ, તેમની સાથે વાત કરીએ, વચનો વાંચીએ, સ્તુતિ આરાધના કરીએ કે પ્રભુ એમાંથી આપણને હિંમત, બળ, શક્તિ, સહનશક્તિ, દિલાસો અને માર્ગ, દોરવણી બધું પૂરું પાડે. હાલેલુયા. અને વચન કે છે, જેઓ તેમને શોધે છે તેમને કોઈ પણ સારા વાનાની અછત પડશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આપણે પ્રભુના વચનો પર અપાર વિશ્વાસ કરતા આવો આજના સુંદર સવારમાં આગળ વધીએ અને જો
પ્રભુ જ્યારે આપણે બિછાના પર જઈશું ત્યારે જે અત્યારે આ સમયે જે મુશ્કેલીઓ છે, ચિંતાઓ છે, દુઃખ છે, પરેશાનીઓ છે, એને આપણે દૂર થયેલી જોવાના છે. અથવા ત્યાં પણ એ મુશ્કેલીઓ હશે તો પણ એ આપણને કોઈ તકલીફ આપી શકવાની નથી. પ્રેઝ ધ લોર્ડ. આવનારી પ્રાર્થના સાથે સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ તમને ધન્યવાદના અર્પણો ચડાવતા પ્રભુ આ દિવસમાં અમે આગળ વધીએ છીએ પ્રભુ. અમે અમારી જાતોને તમારી આગળ નમ્ર કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અમારી જાતોને તમારી આગળ અમે નમ્ર કરીએ છીએ પ્રભુ. અમારી ભૂલો, પાપ, ગુનાઓ અમને માફ કરો પ્રભુ. અત્યાર સુધી જે કંઈ બધું સારું અમે મળ્યું છે, અમે પ્રાપ્ત કર્યું છે, અને અમારા જીવનમાં છે, ઘરમાં છે, કુટુંબમાં છે, અને પ્રભુ અમારા આત્મિક જીવનમાં છે પ્રભુ, અને જે કંઈ પ્રભુ તમે પ્રોસ્પેરિટી તમે અમને બધી આપી છે પ્રભુ, બધું તમારા તરફથી. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, તમે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તમે અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા પ્રભુ. અમારા શરીરોને તમે તંદુરસ્ત રાખ્યા. અને પ્રભુ, જે કંઈ વાતાવરણની બીમારી હોય, મોસમી બીમારી હોય, તેનાથી પણ તમે અમને બચાવ્યા છે, અમારું રક્ષણ કર્યું છે. અને પ્રભુ, દરરોજ પ્રભુ તમે સવાર આપી છે, અને પ્રભુ બપોર આપી છે, અને સાંજ આપી છે, અને રાત્રિ આરામને માટે આપી છે. એના માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. જે તમારા બાળકો તમારી સમ્મુખ છે પ્રભુ, તમારું ભજન કરવાના માટે, તમને મળવાના માટે આવ્યા છે, સર્વને માટે પ્રભુ મધ્યસ્થતા કરીએ છીએ. કોઈ ઉદાસ ન રહો. તમારી સમ્મુખ છે પ્રભુ, તમારી પાસે આવ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ ઉદાસ ન રહો. તમારી શાંતિ આપો, તમારો પ્રેમ આપો, તમારો આનંદ આપો, અને તેઓની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, તમારા બાળકો પર પ્રભુ તમારી કૃપા અને દયા રાખો. તેમના હૃદયના દુઃખને દૂર કરો, તેમના મનની ચિંતાઓને દૂર કરો પ્રભુ. તેમની જોબને આશીર્વાદિત કરો, તેમના બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ. અને પ્રભુ, તેમના વિદેશ જવાના આયોજનોને પ્રભુ તમે સફળ કરો. તેમના ફાઇલના પ્રશ્નો, ટ્રાવેલ એજન્ટના પ્રશ્નો પ્રભુ પિતા, અને પ્રભુ વિઝા, ઇન્ટરવ્યૂના પ્રશ્નો પ્રભુ, નાણાં બતાવવાના પ્રશ્નો પ્રભુ પિતા, જે કંઈ ગવર્મેન્ટ પ્રભુ કામો તેમના અટકેલા છે પ્રભુ, એને પણ પ્રભુ તમે સફળ કરો પ્રભુ પિતા. એમાંથી બહાર કાઢો પ્રભુ પિતા. રૂકાવટો તોડો. કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતોમાંથી પ્રભુ તમે તેમને બચાવી લો. તમામ પ્રકારના લડાઈ ઝઘડામાંથી તમે તેમનું રક્ષણ કરો પ્રભુ પિતા. તેમની જગ્યાઓને આશીર્વાદિત કરો, તેમની રહેવાની જગ્યાને આશીર્વાદિત કરો પ્રભુ. તેમનો આસપાસનો વિસ્તાર તેમને માટે રહેવાને માટે લાયક થાય પ્રભુ. અને એમની વિરુદ્ધની સર્વ અઘટિત અમંગળ બાબતો અને પ્રભુ તમામ પ્રકારની વિરુદ્ધના લડાઈ ઝઘડાઓ પ્રભુ બધું દૂર થાય, અને સર્વ અંધકારની સત્તાઓ બળીને ભસ્મ થાય પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, તમારા સેવક સેવિકાની સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. તમારા સેવક અને સેવિકાઓ પ્રભુ પિતા જ્યારે પ્રભુ લોકોને તમારી સુવાર્તા આપી રહ્યા છે પ્રભુ, મિનિસ્ટ્રી ચલાવે છે પ્રભુ, ચર્ચના કામો કરે છે પ્રભુ, બાળક છે પ્રભુ પિતા, મિશનરી છે પ્રભુ પિતા, કે પ્રભુ વ્યક્તિગત અંગત રીતે સેવક કે સેવિકાઓ છે પ્રભુ, ત્યારે દરેકની સાથે રહો ને બધાની સેવાઓને પ્રભુ એવી આશીર્વાદિત કરો કે અમે બધા ભેગા મળીને પ્રભુ હજારો લાખો આત્મા રોજે રોજ જીતી શકીએ. દરેક ઘૂંટણને અમે દરેક જીભ કબૂલ કરતા હોય દેવના દીકરા છો. તમારા લોકોને શાંતિ મળે, ઇઝરાયલ દેશમાં શાંતિ થાય પ્રભુ. તમારા લોકો ઉછીનું આપનાર બને, તમારા લોકો પ્રભુ પિતા શિર બને, તમારા લોકો પ્રભુ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બને પ્રભુ પિતા. તમામ જે બીમારીઓ તેમના ઘરોમાં ઘર કરી ગઈ છે, ઈસુ નાઝરેના નામમાં હમણાં અત્યારે આ સમય આ પડે આ મિનિટે હંમેશાને માટે દૂર થઈ જાય પ્રભુ. એવી અમે
પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. વ્યસનો, વ્યભિચાર અને પ્રભુ ખરાબ આદતો, બાબતો, સંગ અને કુટેવો બધામાંથી તમારા બાળકોને છોડાવજો, પસ્તાવી હૃદય આપજો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, તેઓને માફ કરજો પ્રભુ. અને ખાસ પ્રભુ પિતા, હજી ઘણા બધા જીવોનો અમે બચાવી શકીએ એવી અમારા પર તમે કૃપા થવા દેજો પ્રભુ. અમારા પણ પ્રભુ ઘરોને તમે સલામત રાખજો, અમારી જરૂરિયાતો પૂરી પાડજો, હૃદયની ઈચ્છાઓ પૂરી કરજો પ્રભુ, મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડજો. જે બાબતો તમારી આગળ મૂકેલી છે પ્રભુ, એને પ્રભુ તમે પૂરી પાડજો. જે પ્રભુ વાહનના ખર્ચ માટે પ્રભુ અમે વ્યવસ્થામાં છે પ્રભુ, એના માટેના રસ્તા તમે ખોલા કરજો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, જેઓ પ્રભુ અત્યારે આ સંગતમાં છે, કોઈક બાબતને માટે તમને વિનંતી કરી રહ્યા છે, હજી સુધી બોલવામાં આવી નથી પણ તેમના મનમાં છે, તો પ્રભુ એ બાબત આજે તમારા પવિત્ર નામની અંદર સફળ થાય એવી પ્રાર્થના કરે છે. વિધવા બહેનો, અનાથોની સાથે મંદબુદ્ધિના લોકો, માનસિક રોગ્યો, વિકલાંગોની પણ સાથે લોન આપજો, મકાનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ. તેને હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો અને સાંજે ફરી વાર આભાર માનતી કરી જાઓ માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.